પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગણનાનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને તેની 5 અને 6 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, અને તેણે બયોરના દીકરા બલામને બોલાવવા સારું પથોર કે જે નદી પર છે ત્યાં, એટલે તેના લોકના પુત્રોના દેશમાં માણસોને મોકલીને કહેવડાવ્યું, જુઓ, મિસ્રમાંથી એક દેશ જાતિ આવી છે. જુઓ, તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે, ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે. તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે સારું શાપ દે, કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચિત હું તેઓને હરાવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ દે છે તે આશીર્વાદિત થાય છે, ને જેને તું શાપ દે છે તે શાપિત થાય છે. આજે આપણે જોવા માંગીએ છીએ એક પ્રબોધક વિશે, અને એ પ્રબોધક તો એ દેશનો છે, મોઆબ દેશનો છે. અને એ પ્રમાણે એ પ્રબોધક જેને આશીર્વાદ દે તેને આશીર્વાદ લાગે, અને જેને શાપ દે તેને શાપ લાગે. આજના પ્રબોધકો ઘણા બધા એવા છે. આ પ્રબોધકની જેમ આજે પણ એવા પ્રબોધકો છે, પરંતુ લોકો પ્રભુ પર ભરોસો રાખે છે, પ્રબોધકો પર નહીં. પરંતુ આ પ્રબોધકને, ગણના 22મા અધ્યાયના આ પ્રબોધકને પ્રભુએ એવું વરદાન આપ્યું હતું કે જેને એ શ્રાપ આપે તે શ્રાપ લાગી જ જાય, અને તે પ્રમાણે લાગે છે. આપણે એલિસાને જોઈએ છે તો ગેહજી જ્યારે પેલા નામાન પાસે જાય છે અને કંઈક વસ્તુ લઈને આવે છે, ત્યારે શું કહે છે? એ કંઈક કોડ એને ચોંટાડી નથી દેતા, પરંતુ બોલે છે કે નામાનનો કોડ તને અને તારા બાળકોને સદા વળગી રહેશે. અને તરત જ એ હિમ જેવો કોડિયો થઈને જતો રહે છે, એલિસાની આગળથી જતો રહે છે. તો આપણે આજે એવું વિચારીએ છીએ કે પ્રભુ પર ભરોસો રાખવાનો, પ્રબોધકો પર નહીં. અને આપણે પ્રબોધકો પર નથી રાખતા, પરંતુ એવા પ્રબોધકોને પ્રભુએ વરદાનો આપેલા હોય છે, અને એના લઈને આપણે એ પ્રભુએ સમજી વિચારીને તો વરદાનો આપ્યા હશે ને, એનામાં કંઈક તો વિશ્વાસુ પણ હશે, કંઈક તો હશે. એટલા માટે પ્રભુએ વરદાન આપ્યું. નાના બાળકને કોઈ વાલી માતા પિતા તલવાર નથી આપતા, એમને ચલાવતા નથી આવડતું એટલે નહીં આપે. જેટલી વસ્તુ એમને યુઝ કરતા આવડે છે એટલી વસ્તુ જ એમના હાથમાં આપે છે. તો એવી રીતના આને પણ છે કે પ્રભુ એવા સેવકોને ઓળખે છે, એમણે કંઈક પ્રભુની આગળ એવું સેક્રિફાઈસ કર્યું હશે, અને એના લઈને એ લોકો પ્રભુ એમને વરદાન આપે છે, અને એ પ્રમાણે એ લોકો એ વરદાનનો ઉપયોગ કરે છે. તો આપણે એવા પ્રબોધકોને તુચ્છ પણ ગણવાના નથી. આપણને પ્રભુએ પારખ શક્તિનો આત્મા આપેલો છે, તેથી એ પ્રબોધકોને પારખવાના છે. હર કોઈ વ્યક્તિને પારખ શક્તિ હોતી નથી. ઘણા બધા એવા હોય છે કે બીજાના ભરોસા પર જ ચાલે છે. પોતે પારખ શક્તિ આપણને આપેલી છે, સેવકોને પારખવાની શક્તિ આપેલી છે. સેવકોની પરીક્ષા કરવાની નહીં, પરંતુ પારખવાની. આ શા માટે આમ બોલે છે, આનો મતલબ શું છે, બધું જ પ્રભુ આપણને પારખ શક્તિ આપેલી છે. અને તેથી આપણે વાંક કાઢવા કરતાં એની પાસેથી છટકી જવું સારું છે. કેમ કે પ્રભુ કદાચ એવી રીતના એમને આપતા હોય અને આપણે જૂઠો ઠરાવીએ તો પ્રભુ તરફથી આપણે પણ શિક્ષા પામીશું. પ્રેરિતોના કૃત્યમાં એક બાબત લખવામાં આવેલી છે કે કોઈક બાબતને માટે એ લોકો એ પ્રમાણે એ કરે છે. ત્યારે એક વ્યક્તિ છે, ઘણો ભણેલો હતો. એ શું કહે છે કે જો ઈશ્વર એમને બુદ્ધિ આપે છે, કે જો ઈશ્વર તરફથી એમને આ મળેલું હોય ને વરદાન, આ પ્રમાણે કાર્ય કરવાની ક્ષમતા ઈશ્વરે એમને આપી હોય, તો પછી તમે એમને અટકાવી શકવાના નથી, અને ઉલટાનું તમે ઈશ્વરના વિરોધી બની જશો. એટલે એને એમ જ રહેવા દો. શું કહે છે જ્ઞાની માણસ? એ પ્રબોધકને, એ વ્યક્તિને એમ જ રહેવા દો. જો એ પ્રભુ તરફનું કાર્ય હશે તો તમારાથી ઉથલી પડાવી શકાશે નહીં, પરંતુ જો માણસ તરફથી હશે તો એ ઉથલી પડાશે, તમે એને ઉથલી પડાવી શકશો. એ પ્રમાણે કહે છે. તો ઘણી વખત પ્રભુ તરફથી આપેલા કૃપાદાનોને અને એવા સેવકોને આપણે ઉથલી પાડવાને માટે કોશિશ કરીએ છીએ, અને જે ખરેખર પ્રભુ તરફથી નથી હોતા,
ઊભા થઈ જાય છે. એવા સેવકોને માટે આપણે શું કરીએ છીએ કે બહુ માન સન્માન પ્રભુના એમ કરીને કહીએ છીએ. આપણે કોઈ સેવકોનો ન્યાય કરવા કે આ કરવા માટે નથી, પરંતુ આપણે ખોટા માર્ગે દોરવાઈએ એના કરતાં પ્રભુ પાસેથી આપણે શીખીએ, પ્રભુ પાસેથી માગણી કરીએ, પારખ શક્તિ માગીએ. સોનું પરખાય છે એવી રીતના આપણે પણ પારખીને એ ખોટે માર્ગેથી વળી જઈએ અને આપણે જાતે ડિસાઈડ કરી શકીએ છીએ, નિર્ણય લઈ શકીએ છીએ કે મારે ચાલવું કે નહીં ચાલવું. સાંભળવું એ આપણું કામ છે અને જો કદાચ એવું હોય તો આપણે ખસી જવાનું છે. ગીતશાસ્ત્રમાં શું જણાવે છે કે પાપીઓના માર્ગમાં ઊભા રહેતા નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. આપણે પણ જ્યારે આ બધી બાબતો આપણને ખબર પડે કે આ ખોટી છે, ત્યાંથી ખસી જઈએ. ઊભા રહેવાની પણ જરૂર નથી, સપોર્ટ આપવાની જરૂર પણ નથી અને ત્યાં એ સાંભળવાની પણ જરૂર નથી. કેમ કે જો આપણે સાંભળીશું તો ચોક્કસ આપણે એમાં ફસાઈ પડીશું. એના કરતાં ત્યાંથી ખસી જઈએ. આ પ્રબોધક હતો, એને પ્રભુએ એ પ્રમાણેના વરદાનો આપ્યા હતા. રાજા પણ જાણતો હતો અને રાજા એના વરદાનનો દુરુપયોગ કરવા માગતો હતો અને એ વ્યક્તિ જાણી ગયો હતો અને આ બયોરના દીકરા બલામને બોલાવવાને માટે મોકલે છે. બલામને બોલાવવાને માટે મોકલે છે, પરંતુ એ શું કરે છે, પહેલાં તો પ્રભુને પૂછીને જઈશ એમ કરીને કહે છે. કેમ? રાજાનું આમંત્રણ હતું. અરે ઘર ભરીને સોનું આપે તો પણ હું નહીં આવું એ પ્રમાણે કહે છે, પણ હકીકતમાં એનું મન લાલચમાં હતું. અને આ પ્રબોધક વિશે છેલ્લે કહેવાય છે કે એનું મન ત્યાં હોય છે. એ ભલે પ્રભુ એને રોકે છે એટલા માટે રોકાય છે, પરંતુ આ રાજાનું સન્માન પામવાને માટે એ ઘણો બધો કોશિશ કરે છે. પ્રભુ ના પાડે છે તો પણ એ જાય છે. 26મી કલમમાં લખવામાં આવ્યું છે, અને યહોવાનો દૂત આગળ ગયો ને જ્યાં જમણે કે ડાબે હાથે મરડાવવાનો માર્ગ નહોતો એવી સાંકડી જગામાં ઊભો રહ્યો. એ પ્રમાણે ત્યાં પછી ગધેડી બેસી જાય છે અને એને રોષ ચડે છે, ગધેડીને મારે છે. પ્રભુ એને રોકવાને માટે દૂતને મોકલે છે, પરંતુ ગધેડીની આંખો ખુલ્લી છે અને તેથી એ જોઈ શકે છે, બેસી જાય છે, એને મારે છે. અને તેથી એના પરથી ખબર પડે છે કે પ્રભુની ઈચ્છા નહીં હતી કે એ પોતાના લોકોને શાપ આપે. પોતાના લોકો આશીર્વાદિત લોકો હતા અને આ વરદાન આપવાવાળા પણ ઈશ્વર જ હતા આમને. તો તમે કેવી રીતના આ પ્રમાણે કરી શકો? એટલા માટે વારે છે. ઈશ્વરે આ પ્રબોધકને વરદાન આપ્યું હતું, એ એમને લાગી શકે છે એટલા માટે પ્રભુ એને વારે છે. આ બલામ પણ માણસ હતો, પરંતુ કેમ પ્રભુએ એને શ્રાપ આપવા માટે છૂટ નહીં, એટલે કે એમને બોલવા કેમ ન દીધા? કેમ કે એ બોલતે તો લાગી જતે. પ્રભુએ જે પ્રમાણે આપ્યું હતું અને તેથી પ્રભુ એમના લોકોને શ્રાપ ન આપે એના માટે એ કોશિશ કરે છે, અટકાવે છે. અને પછી હજુ આપણે જોઈએ છે તો 32મી કલમમાં છેલ્લા ભાગમાં કહે છે, કેમ કે મારી આગળ તારો માર્ગ વિપરીત છે. પછી એની આંખો ઉઘડે છે અને યહોવાના દૂતને જુએ છે અને એ પ્રમાણે બલામને કહે છે કે તું મારી આગળ જઈ રહ્યો છે તો એ માર્ગ તારો વિપરીત છે. હું સહમત નથી તારી સાથે અને તેથી તને અટકાવવા માટે કોશિશ કરું છું. તો એક પ્રબોધક છે અને મેં પસંદ કરેલા લોકો છે, એમને તું શ્રાપ કેવી રીતના આપી શકે? મેં જ તને વરદાન આપ્યું છે, હું મૂંગો કરી શકું છું તને, પરંતુ પ્રભુ એને મૂંગો કરવા કરતાં અટકાવવા માટે કોશિશ કરે છે. અને પછી આપણે જોઈએ છીએ તો એ ત્યાં જઈને નર્યો આશીર્વાદ જ આપે છે, શાપ આપતો નથી. 23મા અધ્યાયની 8મી કલમમાં, જેને દેવે શાપ દીધો નથી તેને હું શાપ કેમ દઉં, ને જેને યહોવાએ તુચકાર્યો નથી તેને હું કેમ તુચકારું? આ કોણ બોલે છે? બલામ બોલે છે. હવે એને અક્કલ આવી ગઈ, બુદ્ધિ આવી ગઈ અને એ મોઢેથી શ્રાપ નહીં પરંતુ ઇસ્રાયેલ લોકોને માટે આશીર્વાદ ઉચ્ચારે છે. આનો મતલબ પણ એ જ હતો કે હું એને શ્રાપ દઉં અને શ્રાપ આપીને રાજા તરફથી સન્માન પામું, એવું હતું. પરંતુ પ્રભુએ રાજા તરફથી સન્માન પામવા કરતાં મારા તરફથી તું સન્માન પામે એ શ્રેષ્ઠ છે એમ પ્રભુ માનતા હતા. અને તેથી આ રાજાએ ભલે એને બહુ ઊંચી પદવી ચડવાને માટે પણ કીધું, પરંતુ તો પણ એના મુખમાંથી આશીર્વાદો નીકળે છે. આપણા જીવનમાં આપણે વિચાર કરીએ, ભલે ખૂણામાં બેસતું વ્યક્તિ હોય પરંતુ પ્રભુ એને આશીર્વાદ આપેલા હોય, ભલે એને સોના ચાંદી રૂપાના આશીર્વાદ નહીં હોય, શાંતિના આશીર્વાદ હોય અને બીજા કંઈક આશીર્વાદ હોય,
અને આપણે એને શ્રાપ દઈએ તો આપણને નુકસાન છે. આપણે લોકોને પારખવાના છે કે પ્રભુના લોકો છે, ભલે એની પાસે કપડાં નથી, એની સાથે પણ આપણે એ પ્રમાણે પ્રેમથી બોલવાની જરૂર છે. પ્રભુ એને પ્રેમ કરે છે, પ્રભુએ એને શાંતિનું જીવન આપ્યું છે, તો આપણે ગમે તે નહીં બોલી શકીએ એને. જો એવા ગરીબને માટે આપણે કંઈક બોલી દઈશું તો જલ્દીથી પ્રભુ એનો પક્ષ લેશે, ગરીબનો પક્ષ લેશે. બાઇબલમાં લખેલું છે, ગરીબનો પક્ષ લેશે અને આપણી વિરુદ્ધમાં પ્રભુ લડશે. એની સામે કોણ લડી શકે? પ્રભુની સામે આપણે લડીને પણ હારી જઈશું. એના કરતાં જેને પ્રભુ આશીર્વાદ આપે છે એને આપણે પણ આશીર્વાદ આપીએ, અને જે યહોવાના શત્રુ છે તેમને આપણે શત્રુની જેમ રહીએ. પ્રેમ કરતાં નહીં શીખીએ, પરંતુ બહારના દેખાવો જોઈને, બહારનો ભપકો જોઈને આપણે એમને પ્રેમ કરવા લાગીએ છીએ, ચાહવા લાગીએ છીએ. ભલે પ્રભુ એમને ચાહતો નથી, નફરત કરે છે, તો છતાં પણ ચાહીને આપણે પેલા ગેહજીની જેમ આપણે ઘોડિયા બની જઈએ છીએ. આત્મિક ઘોડિયાપણું આપણા જીવનમાં આવી જાય છે. આપણે શ્રાપિત બનીએ છીએ અને પ્રભુ તરફથી પછી આપણને કોઈ આશીર્વાદો મળતા નથી. પછી ગેહજી એની આખી પેઢી આપણે જોઈએ તો એ શ્રાપ તળે હતો. આપણે અને આપણા બાળકો પણ શ્રાપ તળે રહેશે. એના કરતાં આપણે આ ભૌતિક વાનાઓનો મોહ નહીં રાખીએ, ઊંચા પદ પર ચડેલા લોકોના સન્માન પામવાને માટે કોશિશ નહીં કરીએ, પરંતુ રાજાઓનો રાજા જે ખુરશી પર બેઠેલો છે, જેની પાસે ત્રિલોકનો અધિકાર છે, એવા રાજાના સન્માનને માટે આપણે તરસીએ. એ શું આપણા માટે કહે છે એ આપણે વિચારીએ અને એ પ્રમાણે કરવાને માટે કોશિશ કરીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરું પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. પ્રભુ અમે તમારા ચરણોની આગળ નમેલા છે, જેવા છે તેવા તમારા ચરણોની આગળ નમેલા છે. અમારા સર્વ પાપો ભૂલો અપરાધો ક્ષમા કરો, તાજગી તંદુરસ્તી આપો, વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમે પરાક્રમી દેવ છો, સામર્થ્યવાન રાજા છો, તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા હાથોની અંદર દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.